નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું એક કોલ રેકોર્ડિંગની જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તો એક એમાં થાય છે કંઈક એવું કે અમીર બારાડી એક વ્યક્તિને કોલ કરે છે જેનું નામ છે ચંદુભાઈ, અને આગળ શું કીધું તમે રેકોર્ડિંગ સાંભળી લો. હાલો, કોણ બોલો? તમે કોણ બોલો? અમીર બારાડી બોલું છે, ભૂમિ દ્વારકાથી. હું ચંદુભાઈ અજ્ઞાનભાઈ રૂડાજ બોલું, જામ ખંભાળિયાથી. હું પેટમાં દુખે? હે? પેટમાં હું દુખે? તમને શું પેટમાં દુખે? કેમ મારી આટીના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને ફોન કર્યો તો? હું ગુજરાતમાં ગમે ત્યાં કોઈ પણ એવું કરતું હોય ને, જયારે સમાજમાં પ્રદૂષણ ફેલાવતું હોય ને ત્યારે ગમે એ પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં કરવું છું. તો પૂનમબેન ને હમણાં ફોન કર્યો તો તે કઈક ઓડિયો મૂક્યો? હા કર્યો તો, હજી કરવો છે. કેમ? તારે દિલ્હીમાં અંદર સંસદ સત્રમાં જવું છે? મારે દિલ્હી જવું છે, ગાંધીનગર જવું છે, પૂનમબેન ને ફોન કરવો છે, બધું કરવું છે. બોલો બીજું. પૂનમબેન ને આજ પછી ફોન કર્યો ને તો ટાંટિયા તોડી નાખી તારા ઘરે આવી નહીં. એ છે તમારી પાસે સત્તાઈ છે? મારી પાસે સત્તા હોય કે ના હોય, મેં લગ્ન નથી કર્યા, તારી પાસે દલીલ છે ને, મારે કોઈ નથી પાછળ. હા, એટલે તમે શું કરશો? હે, તારે ટાંટિયા તોડી નાખી તારે ઘરે આવીને. હા, તો ક્યારે આવો છો? તારું શું કે ત્યારે? હા, તો અત્યારે જાઓ. હાલો નીકળો, હાલો આવી જાઓ. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, દશુભા ગોહિલ નામનો એક વ્યક્તિ કહે છે કે હીરાભાઈ સોલંકી જેવો અમારામાં એકેય નેતા નથી, નકર અત્યારે માફી મગાઈ ગઈ હોય. CR પાટીલ નહીં, એના દાદાને પણ માફી મગાઈ ગઈ હોય. મિત્રો, CR પાટીલ શું બોલ્યા હતા એ તમને આગળ વિડીયોમાં કહીશ, એટલે વિડીયો આખો જોજો. પેલા તમે આ દશુભા શું કહે છે તે જોવો. અમારી કઠણાઈ માથા મારે છે, અમારામાં હીરા સોલંકી જેવો એક નેતા નથી. નહીતર અત્યારે માફી મગાઈ ગઈ હોય. CR પાટીલ નહીં, એના દાદાને માફી માંગવી પડે. આ જળકઢીના જે ક્ષત્રિય સમાજને જ્યાં હોય ને ટાર્ગેટ કરે છે, ક્ષત્રિય સમાજને હલકા ચિત્રવા નીકળી ગયા છે ને માદર બખતના. પણ તકલીફ ખાલી એટલી છે કે અમારામાં કોઈ એવો નેતા નથી. આમ કરીને કહી દે ને એવો હરામ બરોબર એક પણ જળકઢો બોલે ને અમારો તો મને કહેજો. એક પણ નહીં કે આ તમારી ભૂલ છે એમ. નહીતર અત્યારે આની માફી માગવી પડે. આ તો કાલ સવારે મહારાણા પ્રતાપ ને કહી દે કે એ તો ફલાણા સમાજમાંથી છે, ઢીકડા સમાજમાંથી છે, એટલે સાંભળી લેવાનું. જો તો ખરા કેટલા આ લોકોને શું એટલી બધી મજબૂરી છે કઈ બોલતા નથી. એક યુઝર લખે છે કે પોતાના સ્વાર્થ માટે બધા લડે છે, બાકી કોઈને કાંઈ નથી પડી. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, સુદર્શન બ્રિજ ઉપર એક વ્યક્તિ કારની ઉપર ચડીને સ્ટન્ટ કરતો હોય છે અને અચાનક પોલીસ એને રોકે છે. આગળ શું થાય છે તમે જોવો મિત્રો. સાઈડમાં દબાવ, સાઈડમાં દબાવ, સાઈડમાં દબાવ પર. તે વિડીયોની નીચે એક વ્યક્તિ કોમેન્ટ કરે છે, ક્રિશ કા ગાના સુનેગા. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો, એક યુઝર વિડીયો બનાવે છે અને કહે છે કે કોળી સમાજ પાસેથી કંઈક શીખો, પણ આપણે પટેલ સમાજને કાંઈ શીખવાની જરૂર નથી. બધાને ખબર જ છે કે પટેલ જ પટેલના બૂચ મારે છે. તમે વિડીયો જોવો મિત્રો. હમણાં ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ છે કે આપણે કોળી સમાજ પાસેથી શીખો, પણ આપણે પટેલ સમાજને કાંઈ શીખવાની જરૂર નથી. પટેલ સમાજને બધાને ખબર જ છે કે પટેલિયાના જ બૂચ મારે છે. પટેલિયાને નડે ને પટેલિયાના જ કામ ઉતારે છે. અમારે જસદનમાં અમારી સાથે પણ એવો એક બનાવ બન્યો હતો. આપણા પટેલ જ હતા, જે તે સમયે આપણે ગોડાઉન ભાડે દીધું હતું, ત્યારે એમ કહેતા હતા કે હું પટેલના દીકરા છીએ ને અમે આવું દેણામાં છીએ. 3 કરોડનો માલ હતો અને અમારું 20 લાખનું ગોડાઉન અમને ઊભું ન કરી દીધું. આજની તારીખમાં અમારે પૈસા લેવાના છે, 3 કરોડનો માલ એને કાઢી લીધો અને અમારું એક 20 લાખનું ગોડાઉન અમને ન કરી દીધું. અમારું ગોડાઉન ભસ્મ રાખ થઈ ગયું. બધાને જગ જાહેર બધાને ખબર છે. જસદણની અંદર આવા પટેલિયા છે, બીજે ક્યાંય હોય તો આપણને ખબર નથી. એટલે બહુ પટેલનું નો ખે. હું પટેલ કેટલામાં છે બધાને ખબર જ છે કે આપણે પટેલિયા કેટલામાં છવી. એટલે બીજી ક્યાંય કોઈની બૂસ મારતા નથી પટેલિયા. બાકી પટેલમાં પેલા બૂસ મારે, એને ખબર છે કે આ કાંઈ કરવાના નથી એટલે બૂસ મારે છે. બાકી આપણું ગોડાઉન ગયું છે એ ફાઇનલ છે અને આગળ જે હોગા દેખે જાયંગે. બાકી મારે એટલું કેવું છે કે બહુ પટેલ ન કરવું. પટેલિયાના બૂસ મારે, બાકી ક્યાંય તેવડ જ નથી મારવાની. આ શુદ્ધ ગુજરાતીમાં બોલું છું. એટલે
જેને લાગે ને વટથી, બાકી કોઈને ખોટું માથે ન ઓઢવું. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો અમરદીપસિંહ ગોહિલ એક વિડીયો પબ્લિશ કરે છે જેમાં CR પાટીલ કહે છે કે છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા. તેનો મજાક ઉડાવતા કહે છે કે પાટીદાર સમાજને પણ હવે ખબર પડી છે કે શિવાજી મહારાજ પાટીદાર હતા અને પછી આક્રોશમાં આવીને કહ્યું કે જે શિવાજી મહારાજ આખા હિન્દ સ્વરાજને એક કરવા નાતી જાતિના વાડા છોડીને સ્વરાજ ઊભું કર્યું અને આજે નાતી જાતિના નામે વેચવામાં આવે છે. તમે વિડીયો જોવો મિત્રો. છત્રપતિ શિવાજી મહારાજ પાટીદાર હતા હું નથી કહેતો, પણ આપણા CR પાટીલ સાહેબ કહે છે. પેલા તમે ધ્યાનથી સાંભળો, લગભગ પાટીદાર સમાજને પણ અત્યારે ખબર પડી છે કે છત્રપતિ શિવાજી મહારાજ એમાં થઈ ગયા. આ પેલા ધ્યાનથી તમે સાંભળો. મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા અને એમને પણ એક હિન્દુ સ્વરાજ્યની સ્થાપના કરવા માટેનો પૂરતો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો હતો. જે શિવાજી મહારાજે આખા હિન્દ સ્વરાજને, આખા હિન્દુઓને એક કરવા માટે થઈને નાતી જાતિના વાડા છોડીને સાહેબ જેને સ્વરાજ ઉભું કર્યું, આજે એને નાતી જાતિના વાડામાં વેચવામાં આવે છે. તમારા રાજનૈતિક ફાયદા માટે થઈને તમે ગમે ઇતિહાસ સાથે ચેડા કરી નાખો, શું આ યોગ્ય છે? અને પોતે પાછા જે CR પાટીલ બોલી રહ્યા છે તે પોતે મરાઠા છે. હવે એને જ જ્ઞાન નથી કે છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા. એક યુઝર લખે છે કે લોકો પાસેથી મત લેવા માટે નેતાઓ ગમે તેમ બોલે છે. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો શૈલેષ ચૌહાણ એક વિડીયો દ્વારા કહે છે કે બગદાણામાં જે બનાવ બન્યો છે તે માટે કલેક્ટર સાહેબ પ્રાંત કચેરી શિહોર આવેદન આપવા જવાનું છે, તો બધા લોકોને ઉપસ્થિત રહેવા અને કહ્યું કે હીરાભાઈ સોલંકી કહે તેમ જે નાતનો નહીં એ કોઈનો નહીં. જય કોળી સમાજ. હું શૈલેષ ચૌહાણ, અખિલ ભારતીય કોળી સમાજ શિહોર તાલુકાના અધ્યક્ષ. બગદાણાના નવનીતભાઈ બાલદિયા જે કોળી સમાજના યુવાન છે તેના પર જે અમાનવીય કૃત્ય થયું છે, અસામાજિક તત્વોએ જે તેના પર હુમલો કર્યો છે, એને અનુલક્ષીને તારીખ 6/1/2026 મંગળવારના બપોર પછી 4:30 કલાકે શિહોર તાલુકાના મામલતદારશ્રીને છે આવેદનપત્ર આપવાનું છે કે આ કોળી સમાજના યુવાન પર જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે એની યોગ્ય તપાસ થાય અને એ કોળી સમાજને છે ન્યાય મળે એ માટે મંગળવારે 4:30 વાગ્યે શિહોર તાલુકાના દરેક કોળી સમાજના આગેવાનો, યુવાનો, બહેનો છે મોટી સંખ્યામાં હાજરી આપી એવી વિનંતી છે, એવી અપેક્ષા છે. જય કોળી સમાજ. નેક્સ્ટ અપડેટની વાત કરીએ તો મિત્રો એક વ્યક્તિ દેવાભાઈ સાંથલને રિપ્લાય આપતા કહે છે તું હીરાભાઈ સોલંકી વિશે વિડીયો બનાવવામાં ગમે તેમ. મિત્રો તમને ખબર ના હોય તો દેવાભાઈ પહેલા હીરાભાઈ સોલંકી વિશે બોલ્યા, જે વિડીયો તમને દેખાડી દઉં, પછી તેનો રિપ્લાય આપે છે તે પણ દેખાડી દઉં. હીરા સોલંકીને કહી દીધી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે, એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો. તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો, તમારે રોટલા શેકવા એમ શેકજો. તમારી રાજનીતિ તમારી કોળી સમાજને ઘરેને તમે સપોર્ટ નથી કરતા, કોળી સમાજ ભોળી હે તો તમારા લારે હાલી આવે ને કે બંધ થવું જોઈએ કાયદેસર, કારણ કે કેટલી સમાજની તમે પથારી ફેરવો છો. એટલે અમારી સમાજ લેવલે આવવાની કોશિશ ન કરતા. હાલો, દેવાભાઈ સાતલ પર કરીને છે, એટલે દેવા તારે વિડીયો બનાવવાનું બંધ કર. હીરાભાઈ વિશે નિત નવા વિડીયો બનાવવામાં, અને એ અમારા સમાજનો દીકરો છે, એની હાટું અમારે મરવું પડે તોય કુરબાન છે. તો મિત્રો આજ માટે એટલું જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો ઘણા બધા વિડીયો જોવે તો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. આવીને આવી અપડેટ જોવી હોય તમારે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.